તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ખ્યાતિકાંડના 5 અધિકારીઓની સંડોવણી સામે આવી છે। તો ખ્યાતિકાંડમાં 5 અધિકારીઓની સંડોવણી સામે આવી છે। પીએમ જયમાં ખ્યાતિને 5 મિનિટમાં મંજૂરી મળતી હતી। પીએમ જયની ઓનલાઈન ફાઇલ મોકલે અને તરત જ તેની મંજૂરી મળતી હોવાનું સામે આવ્યું છે। તો 5 અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે, પૂછપરછ કરશે। પૂછપરછમાં ખુલાસાઓ થઈ શકે છે। ક્રાઇમ બ્રાન્ચમાં 4 તબીબોનું જ નિવેદન નોંધવામાં આવ્યું છે। તો 19 તબીબોને ક્રાઇમ બ્રાન્ચ ફરીથી નોટિસ મોકલશે। 5 મોટા અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, કારણ કે પીએમ જયમાં ખ્યાતિને 5 જ મિનિટમાં તેની મંજૂરી મળી જતી હતી। તો પીએમ જયની ઓનલાઈન ફાઇલ મોકલે અને તરત તેની મંજૂરી મળતી હોવાનું સામે આવ્યું છે। આ મામલે તપાસનો દોર યથાવત રખાયો છે। હજી પણ અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે। ક્રાઇમ બ્રાન્ચમાં 4 તબીબોનું જ નિવેદન નોંધવામાં આવ્યું હતું। 19 તબીબોને ક્રાઇમ બ્રાન્ચ ફરીથી નોટિસ મોકલશે। તો આ મામલે નોટિસ મોકલવામાં આવશે। પીએમ જયની ઓનલાઈન ફાઇલ મોકલી અને તરત જ તેની મંજૂરી મળતી હતી, એટલે કે 5 અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। તો પીએમ જયમાં ખ્યાતિને 5 મિનિટમાં મંજૂરી મળી જતી હતી।